રાજ્યમાં એક તરફ શાળાઓમાં નવા સત્રની શરૂઆત થઈ રહી છે તો બીજી તરફ ફી વધારાની મોસમ ચાલી રહી હોય તેમ લાગી રહ્યું છે। મોંઘવારીના માર નીચે દબાયેલા મધ્યમ વર્ગના શાળાઓ ફીમાં વધારો કરીને મોટો ફટકો આપી રહી છે। રાજ્યની અનેક શાળાઓમાં થઈ રહેલા ફી વધારાનો વાલીઓ વિરોધ પણ કરી રહ્યા છે। બુધવારે અમદાવાદની ત્રિપદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ આવો જ નજારો જોવા મળ્યો। ફી વધારાના મુદ્દે વાલીઓએ હોબાળો કરીને તંત્રને ફી વધારો પાછો લેવા જાણ કરી હતી। ત્રિપદા સ્કૂલમાં કેજીની વાર્ષિક ફી 24,000થી વધારીને 32,000 કરી દેવાતા વાલીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। ત્યારે આપને જણાવી દઈએ કે એક સામટો 8,000 રૂપિયાનો વધારો કરતા લોકો હવે રોષે ભરાયા છે અને હોબાળો કર્યો છે। શાળાઓ શરૂ થતાની સાથે પુસ્તકો, નોટબુક, સ્ટેશનરી, બેગ જેવી વસ્તુઓની મોટી કિંમત પહેલા જ વાલીઓ ચૂકવી રહ્યા છે। આ સિવાય સ્કૂલ વર્ધીના વાહનોને પણ આ વર્ષે તેમની ફીમાં વધારો કર્યો છે અને હવે મોંઘી દાટ ફીથી વાલીઓ પરેશાન બની રહ્યા છે।